हेलो स्टूडेंट्स, इंग्लिश के अंदर गाला का पेपर 2 जो है उसका सेक्शन है हम देखेंगे। इसके अंदर ऐसा लिखा है कि सून आफ्टर हिज अरेस्ट प्रेम चोपड़ा वॉज रिलीज्ड ऑन बेल अंटिल द कोर्ट हियरिंग। કે यहाँ पर सून यानी તરત જ आफ्टर हिज अरेस्ट એના એરેસ્ટ થયા પછી પ્રેમ ચોપરાને રિલીઝ મુક્ત કરવામાં આવ્યો જામીન ઉપર। ठीक है, અંટિલ ધી કોર્ટ હિયરિંગ કોર્ટની કાર્યવાહી સુધી। નન ઓફ ધી સ્ટોલન આર્ટિકલ્સ વે રિકવર્ડ કે એની પાસેથી કોઈ પણ ચોરેલો સામાન મળ્યો નહીં। હી હેડ ક્લેવરલી ડિસ્પોઝ ધેમ ઓફ થ્રો હિઝ ગેંગ કે એની જે ગેંગ હતી એના થકી એણે એ બધી જ વસ્તુ જે એણે ચોરી કરી હતી એનો નિકાલ કરી દીધો હતો। ઇન ધી કોર્ટમાં તેણે હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ તેના પર લાગેલા જેટલા બી ગુના હતા ચાર્જીસ હતા તે એણે ડિનાય કર્યા। Someone else seems to have tampered with Ramsingh 070's programs. The police found me at home. he argued અને તેણે સી દલીલ કરી કે ભાઈ કોઈકે રામસિંહ 070 જે છે એની સાથે કોઈ છેડછાડ કરી છે, એની જે સિસ્ટમ છે એમાં ફેરફાર કર્યો છે। પોલીસે તો મને ઘરેથી જે છે એ પકડ્યો છે, એણે એ આર્ગ્યુ કરી, દલીલ કરી। તો ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ હેપન્ડ આફ્ટર પ્રેમ ચોપરા વોઝ એરેસ્ટેડ। પ્રેમ ચોપરા જે છે એની ધરપકડ થઈ એના તરત પછી શું થયું। એન્ડ બીજો જે પ્રશ્ન છે વાય વોઝ પ્રેમ ચોપરા ગિવન બેલ। વાય વોઝ પ્રેમ ચોપરા ગિવન બેલ। ઓકે, તો અહીંયા આપણને ઉપર અહીંયાથી જવાબ મળી જશે કે आफ्टर हिज अरेस्ट प्रेम चोपड़ा वॉज रिलीज्ड ऑन बेल। ठीक है, अंटिल धी कोर्ट हियरिंग। तो આપણે આ જ જવાબ લખીશું। आफ्टर प्रेम Chopra was arrested, he was released on bail। ठीक है, until court hearing। હવે બીજો જે પ્રશ્ન છે why was પ્રેમ ચોપરા given bail। પ્રેમ ચોપરાને જામીન શું કામ મળી હતી? તો આપણે જવાબ અહીંથી જ લખવાનું શરૂ કરશું કે અહીંથી પ્રેમ ચોપરા વોઝ ગિવન અ બેલ। પ્રેમ ચોપરાને જામીન મળી ગઈ, શું કામ? તો અહીંયા ઉપર એનો જવાબ હશે। None of the stolen articles were recovered। ठीक है, because none of the articles were recovered from his home। કે એના ઘરેથી કોઈ પણ ચોરાયેલી વસ્તુ મળી નહીં, એના કારણે એને જામીન મળી ગયા। બીજો પ્રશ્ન છે, બીજો પેરેગ્રાફ છે કે અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 17 years old when he founded the NGO Environmentalist Foundation of India। કે અરુણ કૃષ્ણમૂર્તિ જે છે એ ખાલી 17 વર્ષનો જ હતો જ્યારે એણે એક એનજીઓ એટલે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન જેનું નામ છે EFI શરૂ કર્યું। બિગિનિંગ વિથ ધી ટર્ટલ વોક અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ્સ ઇન ચેન્નઈ। કે શરૂઆતમાં એણે જે ટર્ટલ હતા એને અને એના જે એગ્સ ઈંડા હતા
અને એના જે નાના હેચલિંગ્સ નાના બચ્ચા હતા એને બચાવવાનું એણે શરૂ કર્યું હતું. ટુડે આજે Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, हैदराबाद, दिल्ली, कोयम्बतूर एंड पोंडिचेरी. ठीक है कि શરૂઆતમાં તો જે છે અરુણ કૃષ્ણમૂર્તિએ ટર્ટલને બચાવવાનું શરૂ કર્યું હતું, પણ આજે અરુણ અને એની જે સ્વયંસેવકોની ટીમ છે એ બીચ સાફ કરે છે અને પાણીની જેટલી બી વોટર બોડીઝ હોય છે, નદી, તળાવ, સરોવર, ઠીક હે, એ ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોયમ્બતુર એન્ડ પોંડિચેરીમાં સાફ કરે છે. ધ ટીમ ક્લીન લેક્સ, બીચીસ એન્ડ ઝૂઝ, પ્લાન્ટ ટ્રીઝ, એ વૃક્ષો પણ વાવે છે. એજ્યુકેટ પીપલ થ્રો સ્ટ્રીટ પ્લેસ, ઠીક હે, શેરી નાટક દ્વારા તેઓ લોકોને એજ્યુકેટ પણ કરે છે કે ભાઈ એન્વાયરમેન્ટને બચાવવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ. અરુણની જે ટીમ છે એ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ પણ બનાવે છે. અરુણ્સ ટીમ હેઝ સ્ટુડન્ટ્સ હુ જોઈન્ડ હિમ વેન ધે વેર ઇન ક્લાસ 7. કે અરુણની જે ટીમ હતી એ ટીમ જે છે એણે શરૂ કરી હતી. એક મિનિટ. અરુણ્સ ટીમ હેઝ સ્ટુડન્ટ્સ. અરુણના જે ટીમ છે એમાં વિદ્યાર્થીઓ પણ હતા. હુ જોઈન્ડ હિમ, કે જેમણે અરુણને જોઈન કર્યું હતું, અરુણની સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. વેન ધે વેર ઇન ક્લાસ 7, કે જ્યારે તેઓ ફક્ત 7th ક્લાસમાં હતા. એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years. અને આજે 5 વર્ષ પછી પણ કામ એમની સાથે ચાલુ જ છે. તો ક્વેશ્ચન છે, વિચ ઓર્ગેનાઇઝેશન ડીડ અરુણ ફાઉન્ડ એટ ધી એજ ઓફ 17? તો જવાબ શરૂ કરશો કઈ રીતે? અરુણ ફાઉન્ડેડ. અરુણે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી, કયા એનજીઓની? હવે અહીંયા હું ફાઉન્ડેડ શું કામ લખ્યું હતું? કારણ કે અહીંયા ડીડ છે, તો ફાઉન્ડનું શું થઈ જશે ભાઈ? ભૂતકાળનું રૂપ. ફાઉન્ડેડ એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એટ ધી એજ ઓફ 17. કે 17 વર્ષની ઉંમરમાં અરુણે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા નામની સંસ્થા બનાવી હતી. વોટ આર ધ એક્ટિવિટીઝ ઓફ અરુણ્સ ટીમ? અરુણની ટીમની કઈ કઈ પ્રવૃત્તિઓ હતી? કઈ કઈ પ્રવૃત્તિઓ જે છે એ અરુણની ટીમ કરતી હતી? તો આપણે ઉપર જોઈ ગયા તેમ કે અરુણની ટીમ જે છે એ લેક, બીચ અને ઝૂ જે એ ક્લીન કરતી હતી, ટ્રીઝ પ્લાન્ટ કરતી હતી, લોકોને એજ્યુકેટ પણ કરતા હતા એ લોકો, ઠીક હે, એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી બેગ્સ, ઠીક હે. આ બધી એક્ટિવિટીઝ જે છે એ કરતી હતી. તો આપણે જવાબ થી શરૂ કરશું. એક મિનિટ. અરુણ્સ ટીમ, હવે આપણે ઉપરથી આખું લખી નાખીશું. ક્લીન લેક્સ, બીચીસ, zoos, plant trees and educate people through street plays and also makes environment friendly bag. હવે છે કે on 28th June 1904 I graduated from the Radcliffe College. I felt proud that I became the first deaf-blind person to earn a Bachelor of Arts degree. અહીંયા આપણું જે એક ચેપ્ટર છે હેલન કેલર વાળું, એ ચેપ્ટરની અંદર આપણને ખબર જ છે કે હેલન કેલરે કઈ રીતે એની અંધ અને ડેફ એન્ડ બ્લાઇન્ડ હોવા છતાં કેટલી મુશ્કેલીઓથી એણે ગ્રેજ્યુએશન કર્યું. તો હેલન કેલર કહે છે કે 28 જૂન 1904માં કે મેં રેડક્લિફ કોલેજમાંથી સ્નાતક કર્યું. એને ખૂબ જ ગર્વ ફીલ થયો હતો એ વખતે. એન્ડ I became the first deaf blind person to earn a Bachelor of Arts degree. કે
તે પહેલી એવી મહિલા હતી કે જે ડેફ એન્ડ બ્લાઇન્ડ, ઠીક હે, હોવા છતાં એણે બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી હાંસલ કરી. આઈ બિગેન ટુ ફીલ ધેટ આઈ મસ્ટ એજ્યુકેટ પીપલ ઓન વેઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ. હવે એને એવું લાગવા માંડ્યું કે ભાઈ મારે હવે લોકોને જાગૃત કરવા જોઈએ, ઠીક હે, કે કઈ રીતે બ્લાઇન્ડને તેઓ મદદ કરી શકે, અંધ લોકોને. માય પ્રાઇમ ગોલ ઇન માય લાઈફ વોઝ. હવે હેલન કહે છે કે મારી જિંદગીનો હવે પ્રાઇમ એટલે કે મુખ્ય જે હેતુ હતો એ હતો ટુ સ્પ્રેડ અવેરનેસ રિગાર્ડિંગ ધ પુઅર નેગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ. ઠીક હે, કે અવેરનેસ જે છે, જાગૃતિ ફેલાવવાનું, ઠીક હે, કે જે બેચારા બ્લાઇન્ડ લોકો છે એમના વિશે જાગૃતતા ફેલાવવાનો એનો પ્રાઇમ ગોલ હતો. ધેર ઇનેટ એબિલિટીઝ, કે તેમનામાં જે ક્ષમતાઓ છે, એન્ડ ધેર ઇન્સ્પિરેશન્સ, અને તેમનામાં પણ પ્રેરણા છે કંઈક કરી બતાવવાની. આઈ હેડ ટુ રેઝ ફંડ્સ નોટ ઓનલી ટુ સસ્ટેન અ લિવિંગ ફોર માય સેલ્ફ બટ ઓલ્સો ટુ સ્ટાર્ટ પ્રોજેક્ટ્સ ટુ રિમૂવ ડાર્કનેસ એન્ડ માઇઝરીઝ ફ્રોમ ધ લીવ્સ ઓફ અધર બ્લાઇન્ડ પીપલ. હવે એ કહે છે કે ભાઈ મેં જે છે ફંડ જમા કરવાનું શરૂ કર્યું, ઠીક હે, કે ભાઈ મારી જિંદગી ગુજારવા માટે નહીં પણ ઘણા બધા પ્રોજેક્ટ્સ જે છે એ સ્ટાર્ટ કરવા હતા કે જેનાથી જે બ્લાઇન્ડ પીપલ છે, બીજા બ્લાઇન્ડ પીપલ છે, એમના જિંદગીમાંથી અંધારું અને એમની દયનીય સ્થિતિ જે છે એ સુધારી શકે. આઈ સ્ટ્રોંગલી ફેલ્ટ that I must give the others what I had gained from my teacher and ઠીક હે, અને તેને હવે લાગવા માંડ્યું કે ભાઈ મારે હવે બીજાને આપવું જ પડશે કે જે મેં મારા ટીચર એન્ને સુલિવાન પાસેથી પ્રાપ્ત કર્યું છે. તો વાય વોઝ હેલન પ્રાઉડ? ભાઈ હેલનને શું કામ પ્રાઉડ ફીલ થતો હતો? તો હેલન વોઝ પ્રાઉડ because she became the first deaf blind person to earn a Bachelor of Arts degree. ઠીક હે, કે ભાઈ તે પહેલી એવી મહિલા હતી કે જેણે બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રીમાંથી સ્નાતક ગ્રેજ્યુએશન કર્યું હતું. વોટ વોઝ ધ ગોલ ઇન હેલન્સ લાઈફ? તો આપણે અત્યારે જ વાંચ્યું એ પેરેગ્રાફ કે એ લાઈન કે હવે એની જિંદગીનો મકસદ હતો to spread awareness regarding the poor neglected state of the blind, their innate abilities and their inspirations. ઠીક હે, હા, તો આ એની જિંદગીનો હવે એક હેતુ હતો. ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફ છે. શુભાંગી કે છે કે ઇટ્સ બીક ઇઝ ક્વાઇટ સ્ટ્રેન્જ ઇઝન્ટ ઇટ? કે એની જે બીક છે, ચાંચ જે છે એ ખૂબ જ સ્ટ્રેન્જ છે, વિચિત્ર છે. દેવાંગી યસ ડિયર, ઇટ્સ બીક or bill has an extra portion like a horn and that's why it is called hornbill. કે જે પક્ષી છે એની જે ચાંચ છે, ઠીક હે, એમાં એક વધારાનો ભાગ હોય છે હોર્ન જેવો, અને એનાથી જ એનું નામ પડ્યું છે હોર્નબિલ. One more interesting thing is that it nests in hollows of tall trees. કે પોતાનો જે નેસ્ટ માળો એ ક્યાં બનાવે છે? કે જે વૃક્ષ હોય છે એના પોલાણની અંદર, ઠીક હે. એન્ડ seals it by using mud pellets supplied by the male. ઠીક હે, અને પછી એને સીલ કરી દે છે, બંધ કરી દે છે મડ પેલેટ્સ દ્વારા, જે મેલ જે હોય છે એ બહારથી એને સપ્લાય કરે છે. ધ મેલ ટેક કેર ઓફ ધ ફિમેલ એન્ડ ઇટ્સ ન્યૂબોર્ન ચિક્સ. કે જે મેલ હોય છે એ જે ફિમેલ હોય છે, ફિમેલ બર્ડ, અને એનો જે ન્યૂબોર્ન ચિક્સ હોય છે, નાના બચ્ચા હોય છે, એની શું કરે છે? સંભાળ લે છે. ઇટ સપ્લાયઝ ફૂડ ટુ ધી મધર એન્ડ ચિક્સ. અને એ જે હોલોમાં એ મધર અને એના જે ચિક્સ છે એને બહારથી ફૂડ સપ્લાય કરે છે. શુભાંગી હવે કહે છે કે વોટ અ કેરિંગ ડ્યુડ, કે આ તો બહુ જ સંભાળ લે છે. દેવાંગી જવાબ આપે છે કે સચ અ ડિફિકલ્ટ ટાસ્ક ટુ ફીડ ધી હોલ ફેમિલી. કે ખરેખર આ ખૂબ જ મુશ્કેલ કામ છે કે આખી ફેમિલીને શું કરે ભાઈ? એ ફીડ કરે. ફોર ધી હોલ ડે ઇટ હેઝ ટુ કલેક્ટ
તો દેવાંગી કહે છે કે સચ અ ડિફિકલ્ટ ટાસ્ક ટુ ફીડ ધી હોલ ફેમિલી ફોર ધી હોલ ડે ઇટ હેઝ ટુ કલેક્ટ ફૂડ, કે આ ખૂબ જ મુશ્કેલ કામ છે કે આખી ફેમિલીને ખવડાવવું અને આખા દિવસ દરમિયાન તેણે ફૂડ જે છે એ સંગ્રહ કરવું પડે છે. ફોર ઇટ્સ કેરિંગ બિહેવિયર ફોર ફિમેલ ઇટ ઇઝ કોલ્ડ વહુ ઘેલો ઇન સમ એરિયાઝ ઓફ અવર સ્ટેટ, મીનિંગ વન હુ ટેક્સ એક્સ્ટ્રા કેર ઓફ હિઝ વાઇફ. કે એનો જે કેરિંગ બિહેવિયર છે એની ફિમેલ પ્રત્યે, એનાથી જ એને વહુ ઘેલો કહેવામાં આવે છે. ઠીક હે. ભારત ઇન સમ એરિયાઝ ઓફ અવર સ્ટેટ્સ, કે આપણા રાજ્યના કેટલાક એરિયાઝમાં એને વહુ ઘેલો કહેવામાં આવે છે. વહુ ઘેલો એટલે who takes extra care of his wife. How does the hornbill get its name? કે હોર્નબિલનું નામ કઈ રીતે પડ્યું છે? તો આપણે ઉપર વાંચ્યું એમ કે ભાઈ કે its beak or bill has an extra portion like a horn and that's why it is called hornbill. ઠીક હે. શરૂઆત કઈ રીતે કરશું? તો જવાબ પડશે કે the hornbill get its name because its beak or bill has an extra portion like a horn and that's why it is called hornbill. આપણે આખું આ લખી નાખીશું. બીજો પ્રશ્ન છે કે why is the hornbill called વહુ ઘેલો? તો પ્રશ્ન છે why, શા માટે હોર્નબિલ જે છે એને વહુ ઘેલો કહેવામાં આવે છે? તો એનો જવાબ શું થશે ભાઈ? કે for its caring behavior for female it is called વહુ ઘેલો. ઠીક હે. તો આપણે લખીશું the hornbill called વહુ ઘેલો because its caring behavior for its female. ઓકે. હવે ડૉક્ટર મંસૂરી જે નેક્સ્ટ પેરેગ્રાફમાં આપણને કહે છે, સી there is no fixed method of improving retention, કે જો યાદ કરવાની કોઈ ફિક્સ્ડ મેથડ નથી. however you need to identify the way in which you learn, કે તમારે ઓળખવું પડશે કે કઈ મેથડ દ્વારા તમે યાદ રાખો છો. let me clarify it, કે મને સ્પષ્ટ કરવા દો. there are different learning styles. you learn by listening, writing, drawing flowcharts and diagrams, by discussing, by reflective thinking and so on. ઠીક હે. કે ભાઈ યાદ કરવાની ઘણી બધી સ્ટાઇલ્સ છે. એક તમે સાંભળીને યાદ કરી શકો, લખીને અને ફ્લોચાર્ટ્સ બનાવીને, અથવા તો ડાયાગ્રામ્સ આકૃતિ દ્વારા પણ તમે ચર્ચા કરીને, અને રિફ્લેક્ટિવ થિંકિંગ દ્વારા પણ તમે જે છે એ લર્ન કરી શકો છો. યુ નીડ ટુ આઈડેન્ટિફાય વિચ સ્ટાઇલ suits you the best for different subject. તમારે ઓળખવું પડશે કે ભાઈ તમને કઈ સ્ટાઇલ જે છે એ મદદરૂપ થાય છે અલગ અલગ સબ્જેક્ટ્સ માટે. ફોર એક્ઝામ્પલ, ટુ રાઇટ એન એસે યોર brainstorm ideas and create a web, followed by arranging the ideas logically and constructing meaningful sentences. ઠીક હે. કે જો તમારે એસે લખવું હોય, એક નિબંધ લખવો હોય, તો તમે આઈડિયાઝને જમા કરો, એનું એક આખું વેબ જાડું બનાવો, પછી એમાંથી લોજિકલી અને કન્સ્ટ્રક્ટિવ મેનરમાં એ સેન્ટેન્સને ગોઠવીને લખી દો. બાય ડુઈંગ સો, આવું કરીને યુ આર એડોપ્ટિંગ મોર ધેન વન સ્ટાઇલ ઓફ લર્નિંગ, કે તમે ભણવાની એક કરતાં વધારે સ્ટાઇલ્સને એડોપ્ટ કરો છો, કે જે તમને લાંબા સમય માટે યાદ રાખવામાં મદદરૂપ થશે. દેટ વિલ હેલ્પ યુ ઇન ઇમ્પ્રુવિંગ રિટેન્શન, અને આવું કરીને તમે યાદશક્તિ પણ સુધારી શકો છો. એન્ડ ભરત, નાવ સ્ટોપ ટેકિંગ બ્રેન ટોનિક્સ, દે સિમ્પલી ડુ નોટ વર્ક એનીવેઝ. અને પછી સાહેબ ભરતને કહે છે કે ભાઈ બ્રેન ટોનિક્સ, કે જે બુદ્ધિ વધારવાની જે દવા આવે છે એવું લેવાનું બધું બંધ કરો, કે તે કોઈ પણ રીતે મદદરૂપ થતી નથી.
તો ફર્સ્ટ ક્વેશ્ચન છે વિચ આર ધ ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ્સ. તો આપણે ઉપર જોઈ ગયા કે ધેર આર ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ્સ. યુ લર્ન બાય લિસનિંગ, રાઇટિંગ, drawing flowcharts and diagrams, by discussing, by reflective thinking and so on. ઓકે, બીજો પ્રશ્ન છે કે હાઉ કેન યુ રિમેમ્બર ફોર લોંગર ડ્યુરેશન. તો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કે ટુ રાઇટ એન એસે યોર બ્રેન સ્ટોર્મ આઈડિયાઝ એન્ડ ક્રિએટ અ વેબ followed by arranging the ideas logically and constructing meaningful sentences. અને આવું કરીને આપણે એક કરતાં વધારે સ્ટાઇલ જે છે લર્નિંગ સ્ટાઇલ જે છે એના થકી યાદ કરીએ છીએ જેથી આપણને લોંગર ડ્યુરેશન માટે યાદ રહેશે. ઓકે.